તો જય શ્રી રામ ને જય દ્વારકાધીશ બધા ભાઈઓને સ્વાગત છે આપણા ભાઈ નવા દિવસના નવા વ્લોગમાં. ભાઈ અત્યારે માસ્ક ટોપીને બધું પહેરીને આમ થોડોક આખો વીટાઈને બેઠો છું ભાઈ, કારણ કે ભાઈ અત્યારે સવારના વાગે છે 6 અને આપણે આવ્યા હતા ભાઈ રનિંગ કરવા માટે. તો અત્યારે બે બાજુ આમ તરા છે, જોઈ શકો છો. તો થોડોક આમ હાથ કાઢીએ ને એટલે આમ બરફ થઈ જાય ને એટલી ઠંડી છે. બાકી ભાઈ અત્યારે વાત જવા જેવી ઠંડી પડે છે અને આપણે થોડીક રનિંગ કરવા આવ્યા હતા સવારના 6 વાગે. તો ભાઈ અત્યારે થોડોક વ્લોગ બનાવી લીધો. બાકી અત્યારે ભાઈ ઘરે જઈને આપણે આગળના વ્લોગને કન્ટિન્યુ કરીએ. બાકી વ્યૂ જોવો, આ બાજુ સૂરજ થોડો આમ નીકળે છે અને ભાઈ આ બાજુ તરા છે, આમ તરા છે, આ બાજુ તરા છે. રોડની બે સાઈડ તરા છે અને વચ્ચે હું ઊભો છું. તો ચાલો હવે આપણે જઈએ ફટાફટ ઘરે. અને અહીંયા ઠંડી થોડીક પડે છે, હાથનો મોજો આમ કાઢ્યો છે એક વિડીયો બનાવવા માટે, નકર આપણે શું કહેવાય ચાલુ નહોતો થતો. અત્યારે મિત્રો ઘરે આવી ગયા છીએ આપણે અને ભાઈ હવે જવાનું છે દ્વારકા. ભાઈ અત્યારે વાગી ગયા છે 9 અને ભાઈ આપણે જવાનું છે, બાટલો ખાલી થઈ ગયો છે ભાઈ, ભરાવતા આવીએ દ્વારકા. ફટાફટ નીકળીએ, હું ને ધવલ 2 જણા જઈએ છીએ. તો ચાલો ફટાફટ દ્વારકા માટે નીકળીએ અને પછી આગળના બ્લોગને કન્ટિન્યુ કરીએ. ધવલ રેડી થઈ ગયો છે, ચાલો મિત્રો. હું ને ધવલભાઈ દ્વારકા જતા હતા બાટલો ભરવા માટે. ધવલ અહીંયા ઊભો છે, જોઈ શકો છો. અને ભાઈ અહીંયા 2 ગલુડિયા મેં જોયા. મને એમ કે આ સૂતા છે, પણ અહીંયા બાજુમાં આવીને જોઈને ત્યારે ખબર પડી કે ભાઈ આ 2 મરી ગયા છે ઠંડીના લીધે, બીજું કાંઈ નથી થયું, જોઈ શકો છો. કાલે જ્યારે હું આવ્યો ત્યારે આ ગલુડિયા 2 જીવતા હતા અને આ બાજુ પાણી ભરેલું છે એના હિસાબે ભાઈ આ ગલુડિયા છે ને ઠંડીના હિસાબે મરી ગયા છે. 2 ગલુડિયા જોઈ શકો છો તમે. તો ભાઈ તમારી ઘરની બારે પણ થોડાક આમ ગલુડિયા કે કાંઈ હોય તો થોડુંક આમ ઠંડથી બચવા માટે ભાઈ કાંઈક કરી દેજો, થોડીક એવી ઓથ કરી નાખજો જેનાથી કરીને ભાઈ આ થોડાક બચી શકે. બાકી તો આ કોને કહેવા જાય કે ભાઈ અમને ઠંડ લાગે છે, અમને ઠાઠ પડે છે, ભાઈ થોડીક ઓથ કરી દો એવું કોને કહે ભાઈ. ભાઈ બાટલો ભરાવી આવ્યા અને હવે હું ને ધવલ 2 જણા આવ્યા છે ભાઈ અહીંયા નાસ્તો કરવા માટે, ગાંઠિયા ખાવા માટે. વરણેલા ગાંઠિયા. ધવલને ભાઈ ભૂખ લાગી હતી તો લઈ આવ્યો ગાંઠિયા ખાવા. તો હવે થોડોક નાસ્તો કરી લઈએ, પછી ભાઈ આગળના બ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ. જો સામે ગાંઠિયા બને છે ભાઈ, વણેલા ગરમા ગરમ ગાંઠિયા. ખાવા હોય તો આવજો ભાઈ અહીંયા. બાકી ધવલના વાળ થોડાક ગાડીમાં થોડાક ઓલા થઈ ગયા છે. ખાટલો સારો છે ગાડીનો, ઘરે લઈ જવું છે, સારો છે, આમ વાંધો ના આવે આમ સુવા માટે. જો આરામવાળો છે ખાટલો. બાકી ભાઈ હવે ગાંઠિયાની વાટ જોઈને થાકી ગયા, ક્યારે આવે ભાઈ ખબર નહીં. 10-15 મિનિટ થઈ ગઈ ભાઈ, હજી બને છે. થોડીક ટ્રાફિક હતી એના હિસાબે ભાઈ થોડુંક છે ને આપણે લેટ થઈ ગયું છે. તો વાંધો નહીં, હવે પેટમાં થોડે ધીરે ધીરે ઓલા જીવડા આમ બરકે છે કે ભાઈ હવે આપો જલ્દી ખાવાનું આપો, એમ જલ્દી બની જાય. જો આ ગરમા ગરમ બને છે, ડાયરેક્ટ તાજે ઉતરે છે. હવે ધવલથી જપાતું નથી. જોવો ખાલી આનું મોટું જો, ભૂખ લાગી છે. તો અત્યારે મિત્રો નાસ્તો કરી લીધું છે ભાઈ. ધવલે આમ પેટમાં નાખી લીધું, હવે થોડોક હોશમાં આવી ગયો છે, થોડોક આમ શક્તિ આવી ગઈ છે. હવે જઈએ ઘર ભેગા ભાઈ. બાકી બાટલો હવે ઉપાડી ગાડીમાં ચડાવીને હવે જવાનું છે ઘરે. રેડી, ઘરે પહોંચીને આગળના બ્લોગને કરીએ ભાઈ કન્ટિન્યુ. તો અત્યારે મિત્રો બીજો દિવસ થઈ ગયો છે અને ભાઈ અત્યારે આપણે આવી ગયા ખુરશી ઉપર. અને આમ જો આ બાજુ ભાઈ આમ ટ્રેક્ટરના આંગરા પાંગરા નોખા થઈ ગયા છે, બધા ઓપરેશન ચાલુ છે. અને આપણો જૂનો જાણીતો ભાઈ ડૉક્ટર અહીંયા કામ ચાલુ છે ટ્રેક્ટરનું. અને ટ્રેક્ટરના 2 પગ આ બાજુ કાઢીને રાખી દીધા છે, જોઈ શકો છો. બાકી ભાઈ અડધો કામ આ બાજુ પડ્યો ને આમ ટ્રેક્ટર જોઈ એટલે આનો હાલ જોવો ભાઈ તમે ટ્રેક્ટરને એકવાર. ઓપરેશન ચાલુ છે અને ભાઈ હવે ઓપરેશન ક્યારે સક્સેસ થાય કાંઈ ખબર નથી. જોઈ શકો છો ભાઈ બધાએ ફેફસા આંદરા ને બધું નોખો થઈ ગયું છે. અને ઓલી બાજુ પગ પેડા છે ને આ બાજુ આમ પેટ પેડું છે ને બધું નોખું જ થઈ ગયું છે, સમજી લે. આખું આમ જો ખાલી 2 ટાયર ઉપર ઊભો છે, સોરી 2 પગ ઉપર ઊભો છે, બાકી 2 પગ તો નીકળી ગયા છે. હવે ભાઈ આ ડૉક્ટર મને નથી લાગતું આની સીસી પાછી વરસે, કાં વરી જશે પાછી, મને આશા તો નથી. પણ હવે જોઈએ ભાઈ, ધક્કાધોમી કરીને ગમે એમ કરીને આને ભાઈ પાછું ટ્રેક્ટરને ચાલુ કરવાનું છે. તો અત્યારે મિત્રો આવી છે ગાડી ભાઈ ખેતરે માંડવી ભરવા માટે. તો આપણે અહીંયા પહોંચી આવ્યા છે, જોઈ શકો છો ભાઈ મજૂર બધા આવી ગયા છે. અને ભાઈ અત્યારે પરમ મિત્રો અહીંયા ઊભો છે, આ બાજુ ધવલ ઊભો છે અને ભાઈ કાકા ઊભા છે સામે. અને અહીંયા માંડવીનો ઢગલો પેડો છે ભાઈ. એક ગાડી તો ભરાઈ ગઈ, હવે આ બીજી ગાડી આવી છે ભાઈ. ભરાઈ જાય એટલે ફાઇનલ થઈ જાય માંડવીનું કામ બધું.
તો અત્યારે મિત્રો હું પરમ મિત્ર ગયા હતા ભાઈ દ્વારકા, અને દ્વારકાથી પાછા રિટર્ન આવ્યા તો અહીંયા ભાઈ થઈ ગયું છે અકસ્માત નાનું એવું ભાઈ. અહીંયા જોઈ શકો છો ભાઈ કારે ભાઈ આગળ બીજો ટેમ્પો પડ્યો એમાં ઠોકી દીધું છે. તો ભગવાનની દયાથી ભાઈ બધા સેફ છે. આ ટેમ્પાને જોઈ શકો છો ભાઈ ઓલી બાજુથી કાર આવી અને આને ઠોકી નાખ્યું, કારણ કે કારમાં ભાઈ ગાડીમાં છે ને ઓલું ટાયર પંચર થઈ ગયું, ફટાક્યું થઈ ગયું, એમાં ભાઈ બધું બેલેન્સ બધું વિખાઈ ગઈ અને ભાઈ સીધું આમાં ઠોકી નાખ્યું અને પછી ભાઈ આ થોડુંક સાઈડમાં પડી ગયું છે. તો ફાઇનલ મિત્રો અત્યારે પાછા આવી ગયા આપણે ઘરે, અને પરમ મિત્રને અહીંયા ભાઈ હોરી ચાલુ છે, હોરી રમવાનું. હાથમાં ફુવારો છે ભાઈ, એમાં ડીઝલ ભરેલું છે અને બીજા ભાઈબંધને ભાઈ ઉડાડે છે. તો બીજો ભાઈબંધ ભાગી ગયો છે ઓલી બાજુ, આવી જોવે છે અહીંયા ક્યારે બાજુમાં આવે ને ક્યારે હું ઉડાડું. તો ભાઈ આ પરમ મિત્રની બંદૂક છે, જોઈ લ્યો. બંદૂક ટાળવા પર કામ નથી આવતી. તો આ છે ને આનું કામ હજી પૈતું નથી. જો અત્યારે સાંજના છે ને કેટલા વાગી ગયા, 4-4:30 વાગી ગયા છે, હજી કામ પૈતું નથી ભાઈ. હજી બધું આ પોના પકડ લઈ જોની લેવરની જેમ બધું હજી એમને એમ પડ્યું છે. અભી ઠીક કરકે દેતા અભી સેઠ હજી કહે છે ક્યારે સરખું કરી દે. સેઠ વાટે બેઠો છે હજી ક્યારે સરખું થાય ને બધું આ ક્યારે ફિટ કરી દે. ઉડે છે આ બાજુ, ઉડાડતો એક વાર ઉડાડ ખરે એક વાર અહીંયા ઉડાડે